મારો વિષય છે મોક્ષ આપવાની સત્તા। શ્રીમદ ભાગવત ગીતામાં જણાવ્યા મુજબ દરેક મનુષ્યએ જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ એ ત્રણ માર્ગમાંથી ભક્તિ કરી ભગવાનને પ્રસન્ન કરવાના હોય છે। ભારત દેશની અંદર અનેક જાતના ધર્મ, અનેક જાતના દેવી દેવતાઓને બધા માનતા હોય છે। હવે પ્રશ્ન એ થાય છે કે આમાંથી મુક્તિ કોણ આપે? મુક્તિ આપવાની સત્તા બીજા બધા દેવી દેવતાઓમાં નથી। એ દરેક પ્રજાના દુનિયાવી સુખ દુઃખ દૂર કરે છે, દુઃખો દૂર કરે છે, દરેકની ઈચ્છાઓ મનોકામના પૂર્ણ કરે છે। પરંતુ મુક્તિ આપનાર એક મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી છે અને બીજા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન છે। શ્રી રામ ભગવાન ક્રમશઃ મુક્તિ આપે છે। અર્થાત કોઈ વ્યક્તિ શુદ્રમાં જન્મ લીધો હોય અને બહુ જ સારું નીતિ નિયમ મુજબ જીવન જીવે તો બીજા અવતારે પ્રભુ એને વૈશ્ય બનાવે। વૈશ્ય સારો અવતારથી જીવન જીવે તો એના પછીના અવતારે એને ક્ષત્રિય બનાવે। ક્ષત્રિય ખૂબ સારી રીતે એનું જીવન જીવે તો પછીના અવતારે એને બ્રાહ્મણ બનાવે। બ્રાહ્મણ સારી રીતે ત્રિકાળ સંધ્યા સાથે નીતિ નિયમ મુજબ એનું જીવન વ્યતીત કરે તો પછીના અવતારે અગ્નિહોત્રી બનાવે। ત્યારબાદ અગ્નિહોત્રી બન્યા પછી સારું જીવન જીવે તો એને યોગી બનાવે ને યોગીમાં 3-4 એના અવતાર થયા પછી પ્રભુને જો યોગ્ય લાગે તો શ્રી રામ ભગવાન એમના ધામમાં એને આશરો આપે। આ રીતે રામ ભગવાન ક્રમશઃ મુક્તિ આપનાર છે। જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન શુદ્ર વ્યક્તિ હોય, શુદ્રમાં જન્મ લીધેલો હોય, વૈશ્યમાં જન્મ લીધેલો હોય, ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, અગ્નિહોત્રી હોય કે યોગી હોય, એમની જો કૃપા થાય તો આ ચારેયને ડાયરેક્ટ મુક્તિ આપી પોતાના ધામમાં એનો વાસ કરે। આ રીતના સુપ્રીમ ઓથોરિટી પાવર શ્રી કૃષ્ણ ભગવાન છે। એટલે જ કહેવાય છે શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ। જય શ્રી કૃષ્ણ।